4 પણ છે એવું છે. અને આ યુથ છે, ઉંમર છે, એટલે ઉંમરમાં તો એવા બધા તોરબાજી પણ આવે ને બધાને, એવું થાય કે હું બી કુછ કમ નહીં એવું. અને તેમાંથી એટલી સરસ રોમેન્ટિક ફેન્ટસી ઊભી થાય અને તેની અંદર પરેશ રોશનની ભૂમિકા કરતો હતો. બીજું એક તોખાર નામનું નાટક હતું કે આમ વિદેશનું નાટક હતું, તેનું સીતાશ્રી યશવંતચંદ્રએ રૂપાંતર કરેલું, જેની અંદર એક બાપનો દીકરો છે અને તેને ઘોડા પ્રત્યે બહુ પ્રેમ છે અને એ લોકો ઘોડા છે. તો એ એકલો પડે ત્યારે ઘોડા જોડે વાત કરે, બધી એની વાતો, તેને અશ્વદેવાય નમઃ અને એવું બધું છે, તેની પૂજા પણ એવું જ કરે. અને એ એક વખત 6 ઘોડાની આંખો ફોડી નાખે છે અને પછી એને હોસ્પિટલમાં લઈ ગયો મનોવિજ્ઞાન પાસે. સફી નામદારે ભૂમિકા કરતા હતા અને આ લાલીઓ જેની ભૂમિકા પરેશ રાવલ કરતો હતો, જેણે 6 ઘોડાની આંખ ફોડી નાખી હોય છે. અને પછી શરૂ થાય છે કે ઘોડાની આંખો એને કેમ ફોડી, એના જે મા બાપ છે તે કેવા હતા, એમાંથી આખું નાટક રચાય છે. આ નાટકની વાત થઈ. પત્રકાર રૂપના પણ બધા બોલાઈ ગયા છે, એટલે એમાં મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન નહોતા રહ્યા ત્યારે એ ચર્ચગેટમાં જ્યાં રહેતા હતા ત્યાં પણ એમનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો. અને ત્યારે એ 85 વર્ષના થઈ ચૂકેલા હતા, પણ ઊભા જે રીતે બેસતા હતા આવી રીતે ઊંધા બેસે એવી રીતે એ વખતે પણ. અને બોલતી વખતનો તેમનો તર્ક એકદમ સ્પષ્ટ, શુદ્ધ, કંઈ પણ અકળાય નહીં અને પોતાની વાત એક કરવાની હોય એટલું સરસ રીતે વાત કરે. એમના રાજકીય વિરોધ વિશે પણ એવી રીતે એ વાત કરી શકતા કે ચંદ્રશેખર આપણા વડાપ્રધાન હતા, તેને મેં કેટલાક અકળાયના કે એવા સવાલો કરેલા અને તે અકળાયેલા પણ હતા. એવું છે, બધાના વિચારો સરખા નથી હોતા. પણ આ પ્રકારના લોકોથી માંડીને ગિરીશ કર્નાડ જ્યારે આ મુંબઈ રહેતા હતા, પણ એમણે લગ્ન પછી એવું પસંદ કર્યું. આમ તો હેમા માલિનીને એ પરણવાના હતા, એની મમ્મી છે હેમા માલિનીની મમ્મી, તેને તો નક્કી કરેલું હતું કે ગિરીશ કર્નાડ જોડે લગ્ન, પણ હેમાજી તો તમને ખબર છે ધર્મભાઈ જોડે પ્રેમમાં હતા એટલે ગિરીશ કર્નાડે ના પાડેલો. પણ પછી તો બહુ સરસ પરિણ્યા અને પછી એ બેંગ્લોર રહેવા જતા હતા અને મારે એનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો. તો બધો સામાન ચારે બાજુ પેક થઈને પડેલો અને અમે એક સામાન ભરેલો હતો તેના પટારા પર હું બેઠો, બીજા પર એ બેઠા અને અમે 3 કલાક સુધી વાત કરી હતી. આવું બધું નસરુદ્દીનના ઘરે ગયો છું. આમિર ખાન જોડે તો ઘણી બધી નિકટતા એ રીતે હતી કે આમિર ખાન ગુજરાતી નાટકની શરૂઆત કરી હતી. પછી અંગારો નામનો નાટક હતો, એ આપણા મહેન્દ્ર જોશી એના નિર્દેશક હતા. અને પછી એક ત્રિમુખી નાટક હતું કેસર વિના, તે પણ ગુજરાતી હતું, તેમાં પણ એણે કામ કરેલું છે. એણે નાટકની શરૂઆત અથવા અભિનયની શરૂઆત એણે ગુજરાતી નાટકોથી એણે કરી છે. ને પછી એની બેન છે નિખર, અત્યારે પણ એ છે, તેના લગ્ન મારા દોસ્ત મહેન્દ્ર જોશી, જે આપણે આમિર આજે પણ એને પોતાના એક ગુરુ તરીકે માને કે મહેન્દ્ર જોશી જોડે થયા હતા. પણ મહેન્દ્ર જરા વહેલો જતો રહ્યો. નિખર જે છે એ આમ એર હોસ્ટેસ હતી અને એક દિવસ રાત્રે આવી એની ફ્લાઇટ પર અને જોયું તો મહેન્દ્ર સૂતેલો હતો, આમ તકીઓ આવી. એટલે મહેન્દ્ર બહુ તોફાની વિચારનો, વિચાર કરતા બધા મસ્તીઓ કરે એવા પ્રકારનો. એટલે આને બહુ પાડી જોશી જોશી એમ કે આ નાટક કરી રહ્યો, પણ પાસે જોયું તો મહેન્દ્ર નહોતો.
ઈરાની જે ક્રિકેટની અંદર અલી ઈરાની એમનો પુસ્તક હતો. અલી ઈરાનીને રાત્રે બોલાયો અને તો ચેક કર્યું, પણ મહેન્દ્ર ત્યારે નહીં હતો. પણ એ મહેન્દ્ર જે છે એના જ નાટકોથી આર્ટિસ્ટ કાપડિયા, તમે સારાભાઈ વચ્ચે સારાભાઈ જે છે, દેવેન ભુજાણીને તમે જોયા છો, વિપુલ શાહ જે ઘણી બધી ફિલ્મો બનાવે છે તે, કે દીપક તિજોરી, આ બધા મહેન્દ્ર જોશી એના નાટકોમાં શરૂઆતમાં કામ કર્યું છે. બીજી પદ્માવતી રાવને બધા હતા, એ પણ સાઉથની છે પણ ગુજરાતી નાટકોમાં કામ કરતી હતી. સંજના કપૂર છે, સંસ્કૃત કપૂરની તેણે પણ બે નાટકોમાં કામ કર્યું છે, મહેન્દ્ર જોશી એના નાટકોમાં કામ કર્યું. તો આ બધા વિશે તમે જાણતા નશો, પણ આપણે તો પ્રાથમિક પરિચય રૂપે કહું છું કે આવા લોકો હતા. ધારો કે MS સત્રુની મને એક વાત ખબર છે. એક વખત તેઓ ભોપાલમાં બકરી નામનું નાટક કરતા હતા. જબરદસ્ત નાટક છે. એ નાટકની અંદર વચ્ચે અચાનક એમને વિચાર આવ્યો, નાટક ઓપન એરમાં ભજવાતો હતો અને એમને સત્યુને વિચાર આવ્યો કે કશું કંઈક જુદું કર્યું. તો એમણે ઓડિયન્સમાં લોકો આવેલા હતા ગામડાના, તેમાંથી 3 જણાને ઉપાડ્યા ને કહ્યું કે આવો માંગતા, અને એ લોકોને બંદૂક આપી. હવે મધ્યપ્રદેશ હતું તો ત્યાં તો ડાકુનો વિસ્તાર, અને MS સત્યુએ એવું કહ્યું કે આ નાટક ભજવાય છે, તમારે તેની અંદર બંદૂક લઈને તમારે ચાલી જવાનું, ઉભા રહી જવાનું. હવે ત્યાં અચાનક જતા રહ્યા એટલે નાટક ભજવતા હતા અભિનેતાઓ, તો બધા ડરી ગયા અચાનક કે આ અહીંયા ડાકુ કેવી રીતે આવી ગયા, કારણ કે તે લોકો તો આને જાણતા નહીં હતા અને બધાની પાસે બધું. અને 10 મિનિટ સુધી એક સાવ જુદો નાટકની અંદર એક જુદો નાટક રચાયો, અને પછી પેલા લોકોને ખ્યાલ આવ્યો કે આ નથી, અને પછી નાટક ફરી પાછું એમની વિગતમાં આવ્યું. તો નાટકમાં પણ કેવા પ્રયોગો થઈ શકે તેની આ વાત છે કે જે કંઈ તૈયાર સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચરને પણ તમે છોડીને કંઈ નવું કરવા માંગો તો થાય, અને તમને પેલા ગમે તેવા મોટા અભિનેતા હોય તો સામે ડાકુ છે એવું ખબર પડે એટલે તો આખી દશા બગડી જાય ને કે આ આપણું છેલ્લું નાટક છે, આપણે પતી ગયું આપણું. અને જે નવું નાટક ઊભું થાય સ્ક્રિપ્ટ બહારનું, જેમ અત્યારે મારે સ્ક્રિપ્ટ બહારનું બોલવાનું તો શું થાય, તેની આ વાત છે. તે આવી રીતે થયું હતું. આ તો મેં નેચર વાત કરી, હવે તમે વાત કરો ક્યારે હું વાત, તમે પૂછો એમ પેલું બિંદાસ પૂછે એટલે આપણે કહીએ ને તેવી રીતે. લગભગ 45 વર્ષ જેવા હશે. હું જ્યારે કારણ કે મુંબઈ હું 20 વર્ષ રહ્યો અને તેને છોડીને આવ્યા બીજા 25 વર્ષ રહ્યા, એટલે મુંબઈના નાટકો, અને મુંબઈમાં હું નાટકો ગુજરાતી નાટકો ઓછા જોતો હતો. હું વધારે પૃથ્વી થિયેટરના અને NCPA એટલે ટાટાએ બનાવેલું દરિયા કિનારે છે ત્યાં હું વધારે નાટકો જોવા જતો હતો. એટલે તે વખતે એટલે તો કહું ને કે મેં પરેશ રાવલને મેં એકદમ કોલેજિયન છોકરો હતો, એ આશુતોષ ગોવાલી ત્યારે અભિનેતા હતો અને મીઠીબાઈના નાટકોમાં કામ કરતો હતો. મેં આશુતોષના મેં નાટકો જોયા છે. તો પછી બહુ મોટો ફિલ્મનો દિગ્દર્શક બન્યો, પણ શરૂઆતમાં એને પણ મીઠીબાઈના નાટકોમાં એ કામ કરતો હતો. મને એક ઇક્ટાની કોમ્પિટિશન ત્યાં દર વર્ષે થતી હતી. તો ઇક્ટાની કોમ્પિટિશનમાં આપણે જુદા પ્રસંગે વાત કરું કે ત્યારે ખાલિસ્તાનની ચળવળ ચાલતી હતી. ઇપ્ટા વિશે પણ એક નાનકડી ભૂમિકા કરી દો ને આ છોકરા. ઇપ્ટા, વોટ ઇઝ ઇપ્ટા? ઇપ્ટા ઇન્ડિયન પીપલ્સ થિયેટર, એ આઝાદી પહેલા 1944 ની
અંદર એની સ્થાપના થઈ હતી. અને એ સ્થાપના એટલા માટે થઈ હતી, એ લોકો સામ્યવાદી ભૂમિકા હતી એમની હતી. એટલે એ લોકો માત્ર પેલા મનોરંજનના નાટકો નહોતા કરવા માંગતા, એ લોકો એવા નાટકો કરવા માંગતા હતા કે જે સામાજિક જાગૃતિ, રાજકીય જાગૃતિ, અને આજે પણ એ લોકો કરે છે તો તેમાં રાજકીય જાગૃતિ હોય છે. એટલે એ લોકો ઇન્દિરા ગાંધીનો પણ કટોકટીનો વિરોધ કરતા હતા, કે અત્યારે પણ મોદીના વિરોધમાં પણ તે લોકો નાટક કર્યું છે તે લોકો અત્યારે પણ. પણ તેની અંદર શંભુ મિત્રથી માંડી મદ્રાસ સહાની પણ હતા, જ્ઞાતિ આઝમી પણ હતા. જ્ઞાતિ આઝમી કવિ પણ એનો પણ એક મુસાયરા નામનું નાટક આ લોકો બધાએ ભજવેલું. સવાના આઝમી નામનું નાટક એ બહુ સરસ કરશે. બીજા નાટકો પણ છે પણ આ વધારે એનું જાગૃત પડ્યું. એમાંના ઘણા બધા ખ્વાજા અહેમદ અબ્બાસ એના હતા, જે એમણે રાજકપૂર માટે કરેલી ફિલ્મો હતી, અને પછી પોતે પણ મોટા ડાયરેક્ટર થયા. અને અમિતાભ બચ્ચનને પહેલી વખત કોઈને તક આપી હોય તો ખ્વાજા અહેમદ અબ્બાસે આપી, તો એ પણ કિસ્સામાં હતા. પછી રાજ બબ્બર ના સસરા અને નાથીરા બબ્બર એની પત્ની છે, તો નાથીરા બબ્બરના પિતા જે એ આખું કમ્યુન ચલાવતા હતા, જેની અંદર બધા નાટકના લોકો પણ આવીને એ વખતના શહેર લુધિયાનાથી માંડીને મજરૂ કે બધા પણ તે લોકોની સાથે આવન જાવનની બધી વસ્તુ. અને તે લોકો તે વખતે મુસાયરા જે કરતા હતા, કવિ સંમેલનો કરતા હતા, એ સ્વરના જાગૃતિ માટે કરતા હતા. એટલે આજે કોઈ આપણે વિચાર ન શકીએ, પણ શૈલેન્દ્ર કે સાહિર કે મજરૂ આ બધા જીગર મોરારબાઈ એ લોકોના મને કેટલાક મુસાયરાઓ મેં જોયા છે. તો આ બધા એટલે આજે આપણે જેને માનીએ છીએ ને કે એ લોકો તો બધા લિજેન્ડ બની ગયા, બહુ મોટા, પણ એ લોકો પ્રજા માટે આ બધું કરતા હતા. મુંબઈમાં જ્યારે બહુ મોટા ધંધાઓ 1946-47માં થયા ત્યારે પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને જોહરા સહેગલ એ લોકો બધાએ જાહેરમાં એ લોકો ટ્રક લઈને બધી જગ્યાએ ફર્યા હતા, એ બધા વિસ્તારોમાં કે જ્યાં મુસ્લિમો હતા, જે લોકો ધંધાઓ કરતા હતા, હિન્દુ હતા અને તે લોકો તેની વચ્ચે જઈને એ લોકો કામ કરેલું છે. કે ઇટ્ટા આ બધા લોકોથી બનેલી હતી. દીના પાટણ પણ એની અંદર હતા, આપણા જસવંત ઠાકર પણ હતા. તે લોકોએ અનેક પ્રકારના નાટકો કર્યા કે જે સીધા પ્રેક્ષકો સાથે એક જાગૃતિનું કામ કરે, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક જાગૃતિનું કામ કરે. એટલે નાટક કોઈ એક રીતે નથી થતું હતું. આપણે માત્ર મનોરંજનની ભૂમિકા કે આપણે ત્યાં થોડું પ્રયોગશીલ જે કંઈ થાય એટલી રીતે, પણ નાટક એ જાહેર માધ્યમ છે તો ઘણી બધી રીતે થઈ શકે. તો એ ઇટ્ટા કામ કરતી હતી. એ ઇટ્ટામાંથી પછી ઇન્ડિયન નેશનલ થિયેટર આપણે ત્યાં ગુજરાતીમાં થયું હતું, પણ પછી ઇન્ડિયન નેશનલ થિયેટર એ પ્રકારનું રહ્યું નહીં અને જુદા પ્રકારના નાટકો કર્યા. બાકી શરૂઆતમાં એની જોડે તો પંડિત રવિશંકરથી માંડીને એવા બધા લોકો હતા અને જે લોકો નૃત્ય નાટિકાઓ કરતા હતા. તો આવા બધા પ્રકારનું છે. પાછું તમારો વારો આવ્યો. સંપામાં એવું હોય ને જમવાનું એ પૂછવા જેવું નથી લાગતું. આને પૂછ્યું છે બાળપણમાં હું નાનો હતો તમે મુંબઈ કેવી રીતે પહોંચ્યા અને તમને નાટક જોવાનો રસ ક્યાંથી? મુંબઈ હું ગયો હતો, હું હીરા ઘસવા માટે જ ગયો હતો. હીરા ઘસવાની તો વાત છે, પણ મુંબઈ એક એવું શહેર છે, દેશના કોઈ પણ ખૂણાના લોકોને એવું થાય કે એક વખત મુંબઈ જઈએ.
આજે પણ એવું છે. મુંબઈ હજુ પણ એની ફેન્ટસી એ સ્વપ્નનું નગર છે. અનેક લોકોને એવું થાય. કોઈ માણસ ત્યાર તો એવું હતું કે કોઈ એમ કહે કે હું મુંબઈથી આવ્યો છું એટલે લોકો એમ અચ્છા મુંબઈથી એટલું લોકોને થાય કે મુંબઈનું જીવનના કારણે એ લોકો જે રીતે વાત કરી શકે. તો મુંબઈ એટલે એક મને મુંબઈનું બહુ જ કુતૂહલ હતું અને હું ત્યાં દર રવિવારે ગોરેગાંવ અને રવિવારે હું 6 વાગે ઉઠી જાઉં અને ટ્રેનમાં બેસી જાઉં અને હું ઉતરવું બોમ્બે સેન્ટ્રલ અને ત્યાંથી ચાલતો ચાલતો જ્યાં તાજ હોટલ છે ત્યાં સુધી હું અનેક વખત મને ચાલતા ચાલતા જોવાનું, ત્યાંના નજારો જોવાના. એટલે ત્યાંનું વાસણ બજાર છે તો વાસણ બજાર છે કે ભાઈ ખલા એકદમ જૂનું ત્યાં મંટો રહેતા હતા તો એ ભાઈ ખલા વાળો વિસ્તાર. તો તે બધું તમે શહેરને ઓળખવું હોય તો એક તો તમારે મધ્યરાત્રે જોવું અને એક તો વહેલી સવારે જોવું. તમે દિવસે જુઓ ને ત્યારે એ લોકોના રૂટીનમાં આવી જાય પણ એક બીજી એક પેટર્ન આવી રીતે. એ વખતે હું અનેક ફિલ્મ સ્ટારોને પણ મળવાનું હતું એટલે અનેકના હું ઘરે ગયો છું. એટલે એમાં યશ ચોપડા પણ હોય તો યશ ચોપડાના ઘરે પણ હું ગયો. અમિતાભ બચ્ચનના ઘરે હું ત્યાં જવા પ્રયત્ન કરતો કે પણ તગેડી મૂકેલો એમ કહેવાય એવું થાય અંદર બધાને પ્રવેશ નહીં કરે. પણ તે વખતે નસીર જોડે પણ એવી રીતે મૈત્રી થઈ હતી કે ઇન્દિવર કે મધુર સુલતાનપુરી એ લોકો બધાના ઘરે હું જોતો. યોગેશ કરીને ગીતકાર હતા કહી દૂર જતી દૂર જાય એ તો ગોરેગાંવ જ રહેતા હતા અને ગોરેગાંવ હતો એટલે અમારે હું યોગેશને ત્યાં જાઉં ત્યારે રાહુલભાઈ બર્મને જે સરિતાએ એમને એક ગીત માટે જે ધૂન આપેલી હોય જેના પરથી આપણે ગીત લખવાનું હોય તો ત્યારે ઓડિયો કેસેટ હતી તો એ આપણને સંભળાવે કહું કે પછી ક્યાં કરને હોય પંચમને એક ગીત દીધા તેની અંદર કંઈ વધારે નહીં હોય દાદા 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 આવા પ્રકારનું હોય ને તેના પરથી તમારે ગીત લખવાનું હોય. એ જે રિધમ આપેલી હોય એના પરથી તમારે કરવાનું હોય. તો યોગેશ કાયમ એની પાસે જઈએ એટલે આપણને આવું રેકોર્ડિંગ સંભળાવે અને પછી એના પરથી કંઈ દૂર જતી જગ્યાએ જ્યારે આ તો શું છે કે ગર્ભવતી સ્ત્રીને અંદર જે માટીના જે બાળક છે રચા કરેલું છે તે અને પછી આપણે જોઈએ છીએ પૂર્વરૂપની વાત છે અને પછીના રૂપની વાત છે ત્યારે તમને ખ્યાલ જ નહીં આવે કે આની ઉપરથી આવા પ્રકારનું ગીત બની શકે એવું છે. પણ તમને આપણને સિચ્યુએશન સમજાવે કે આ પ્રકારની સિચ્યુએશન છે અને મારે આ રીતે લખવાનું છે અને તેનાથી એ લોકો કેવી રીતે ગીત લખે તો આપણને એક પ્રોસેસનો ખ્યાલ આવે. આપણે જે ગીત આમ પછી મજાથી માણ્યું હોય એ એટલી બધી રીતે લખાયેલું હોય જેમ કે શ્રી રામચંદ્રના સંગીતમાં લતા મંગેશકરનું બહુ જ જાણીતું કે મેરે વતન કે લોકો એ ગીત છે. એ ગીત લખાવાની જે પ્રોસેસ છે અને પછી મ્યુઝિકની પ્રોસેસ છે એ દિલ્હીમાં નહેરુજીની સરકારનો કાર્યક્રમ હતો ત્યારે એને રજૂ કરવાનું હતું અને લતા મંગેશકર અને શ્રી રામચંદ્ર વચ્ચે ઝઘડા હતા. તો આશા ભોસલે પાસે છેવટ સુધી રિહર્સલ કરાવેલા અને લતાજીને ખબર પડી કે આ તો બહુ મોટું ગીત છે તો એમને 2 દિવસ પહેલા એમણે ગયા શ્રી રામચંદ્ર પાસે અને કહ્યું કે આ ગીત હું ગાઈશ. હવે આશા ભોસલે નાના બેને તેનાથી તે નાના પડાય એટલે પછી એ ગીત લતાજીએ ગાયું અને એ ગીત પછી તો મોટું કહ્યું કે આપણે જાણીએ છીએ. પણ આવી અંદરની બધી અનેક બાબતો હોય કે જેના કારણે ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. આવા ઘણા એરિયાની વાત છે. તો તમને જાતના એરિયામાં લઈ જાઉં છું.
સર આપે સવારમાં બે નાટકોનો ઉલ્લેખ કર્યો, એક મિટ્ટી કી ગાડી અને એક ઇબ્રાહિમ અલકાઝીનું પુરાણા જિલ્લામાં. કદાચ મને લાગે છે કે તમે અંધાયુગની વાત ત્રણ નાટકો એમણે કરેલા. અંધાયુગ પણ હતું, બીજું બલવંત ગાર્ગીનું હતું અને ત્રીજું તુગલક હતું. જી. હા, એટલે અમારા વિદ્યાર્થીઓ મૃચ્છકટિક પણ ભણે છે અને અંધાયુગ પણ ભણવાના છે. હા. તો મને એવો પ્રશ્ન થાય કે આ બે નાટકોએ ભારતીય રંગભૂમિને કેવી રીતે ઘડી અને કેવી અસર કરી છે આપની દ્રષ્ટિએ, એવું એમાં મને રસ છે. અંધાયુગ તો ધર્મવીર ભારતીનું નાટક હતું અને એ લાંબો સમય સુધી એને કોઈ નાટક તરીકે જોયું નહોતું. પણ જે મોહન રાકેશનું નાટક અષાઢ એકથી તેને બધા ભજવાયું નહોતો માનતા અને એવી રીતે આ નાટક વિશે હતું. પણ એ નાટક પહેલા સત્યદેવ દુબે મુંબઈમાં ભજવેલું હતું અને ત્યાર પછી તેની અંદર કેવા પ્રકારનું થિયેટર છે, કારણ કે એ મહાભારતની વાત કરે છે અને એ નાટક એ રીતે વર્તમાનમાં બની જાય છે કે એ મહાભારત પર જે કંઈ સંઘર્ષ છે, જે એમ આપણે માનીએ કે રાજકીય સંઘર્ષ છે, પણ એ રાજકીય સંઘર્ષ એ સમયનો નથી, એ કોઈ પણ સમયનો છે અને એ અંધાયુગ કોઈ પણ સમય જે કંઈ છે એ કેવી રીતે અંધાયુગ છે એ તેમણે આમ તો ઇન્દિરાના સમયે ભજવાતું હતું શરૂઆતમાં, એટલે એના કારણે ટેન્શન પણ હતું, પણ ઇન્દિરાજી એ વધારે ઓપન માઇન્ડ હતા એટલે બધું કેટલું ચાલી જતું હતું અને એ નાટક પછી તો બહુ હિન્દી નાટ્ય સાહિત્યની પણ એક પ્રશિષ્ટ કૃતિ બની અને એણે થિયેટરની રીતે અનેક દિગ્દર્શકો વડે, એટલે એક તરફ અલકાજીએ ભજવ્યું હોય, બીજી તરફ દેવી કારંજે ભજવ્યું હોય, અનેક દિગ્દર્શકો વડે એ નાટકની અંદર શક્યતા એવી છે કે જેટલા દિગ્દર્શકો, જેટલા ઇનોવેટિવ દિગ્દર્શકો ભજવે તે પ્રમાણે એનું સ્વરૂપ બદલાતું જાય. એટલે એ નાટકના તમે એકથી વધારે વર્ઝન જુઓ ને તો ખ્યાલ આવે કે એકનું એક જ નાટક તેના ડાયમેન્શનો કેટલી રીતે બદલાઈ જાય, કારણ કે આમ તો આખું કાવ્ય પદ્યની અંદર રચાયેલું નાટક છે અને તેમાંથી આપણા મધુરાઈએ અશ્વત્થામા લખેલું તેની પર બી એક પ્રભાવ છે. તો તેના કારણે ત્યાર પછી બીજા કેટલાક મહાભારત ઉપર નાટક લખાયા, તેની ઉપર પણ એ નાટકનો બહુ મોટો પ્રભાવ રહ્યો અને ધર્મવીર ભારતીએ તો એક આખું પુસ્તક એની ઉપર લખેલું છે. પછી તો બીજાના પણ લખ્યો છે, પણ અંધાયુગ એ રીતે બહુ જ મોટું નાટક છે અને આજે પણ એના જે અભિનેતાઓ છે એ પોતાની સ્મૃતિની અંદર જે કેટલાક મહત્વના નાટકો ગણે છે તેમાં અને ગણે છે. પણ એનો આરંભ સત્યદેવ દુબે પ્રથમ એને કરેલો ત્યારે અલકાજી હજુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નહોતા ગયા અને એમની હોલમાં એક જગ્યા હતી જેનું બહુ મોટું ટેરેસ હતું. એ ટેરેસમાં એ નાટક ભજવેલું હતું એટલે ઓડિયન્સ બહુ ઓછું મર્યાદિત હતું, પણ તેની વચ્ચે તેમણે પહેલી વખત એ નાટક એમણે ખોલી આપ્યું અને પછી એ નાટક દરેક ભજવણીએ બહુ મોટું થતું ગયું અને પછી એની પ્રતિકાત્મકતા, એના મેટાફર, એનું રૂપક એ બધાને પછી ધીરે ધીરે સમજાતું થયું. એટલે મહાભારત પરથી તો ભાસથી માંડીને લખાતું તો વર્ષોથી આવે છે. આજે પણ મહાભારત ઉપરથી લખાયેલી નવલકથાઓ પણ તમને ખૂબ મળશે, નાટકો પણ ખૂબ મળશે. માત્ર મહાભારત પરથી રચાયેલા નાટકો જો આપણે કરીએ ને તો ઓછામાં ઓછા 3 દિવસનો ફેસ્ટિવલ થાય કે જે માત્ર મહાભારતના કથાનકો પરથી, પાત્રો પરથી રચાયેલા નાટકો છે, નવલકથા છે, એની ઉપર એ ભજવણી કરવી હોય તો એનો ફેસ્ટિવલ થઈ શકે એવું છે. એટલે એ રીતે આ ધર્મવીર ભારતી એમનું બહુ મોટું ઇતિહાસમાં નાટક છે. પેલું તો મૃચ્છકટિકમ પરથી બન્યું હતું અને એ મિટ્ટીની ગાડી સ્વરૂપે તેમણે જ્યારે કર્યું ને ત્યારે
એનું આમ તો સંસ્કૃત નાટક તેને એકદમ લોક સ્વરૂપ એમણે કારણ કે બોલી બદલાઈ ગઈ એટલે એક સંસ્કૃત નાટક કઈ રીતે એકદમ તળનું બની જાય. કારણ કે સંસ્કૃત નાટક જ્યારે બદલાતા હતા ત્યારે એ આમ તો રાજાઓ ને એ લોકોના અંદર બીજી આપણી પાસે મંદિર પરંપરા હતી. વર્ષો પહેલા તો મંદિરના ચોઘા એ જ નાટક માટેની વજવણીની જગ્યાઓ હતી. કારણ કે જાહેર જગ્યાઓ જે કહેવાય એ રાજાઓ પાસે મહેલ હતા અને લોકો પાસે મંદિર હતા અને મંદિરના ચોઘાન હતા. લોકો મંદિરે જઈ શકે એટલે વિવિધ આનંદે એક વખત કહ્યું હતું કે નાટકો કોઈએ પણ ભજવવા હોય તો જે ધાર્મિક ઉત્સવની રજાઓ છે તે વખતે લોકોએ ભજવવું જોઈએ. ત્યારે તમારે કોઈને પ્રેક્ષકને કહેવું નહીં પડશે કે તમે નાટક જોવા આવો, ત્યારે તે લોકો રજામાં જશે. તમે દિવાળીની રજાઓમાં, દશેરામાં, નવરાત્રી વખતે જ્યારે રજા હોય, જાહેર રજા હોય ત્યારે તમે નાટક ભજવો તો ઓડિયન્સે તે દિવસે કશું જોવું, કંઈ કરવું છે, મનોરંજન માણવું છે. એ વખતે તમે નાટક કરશો તો તમારે એના માટે જાહેરાત નહીં આપવી પડશે કે નાટક જોવા આવો. એ લોકો આપોઆપ આવશે. એટલે ત્યારે ભજવવું તેની આ વાત છે. એટલે આ રીતે વિવેકાનંદ વિચારતા હતા. તો આ હબીબ તનવીરે ભરૂચ કટી કર્યું ત્યારે પણ એના મનમાં કે આ સંસ્કૃત નાટક લોકોની વચ્ચે લઈ જવું હોય તો મારે કઈ રીતે લઈ જવું, અને એટલે એમણે મીઠી ગાડી નામે એને કર્યું એવું છે. એટલે આપણી પ્રશિષ્ટ પરંપરાના નાટકો છે એ લોક પરંપરાને કઈ રીતે બની શકે એની આ પ્રક્રિયા છે. અલબત્ત એ સંઘર્ષ બહુ મોટો નથી હોતો. આપણે બધા જ મધ્યમ વર્ગીય સમાજના લોકો છે એટલે કેટલી સ્ટ્રગલ આપણે કરવાની આપે છે. આપણે રાજાના રીતે હતા જમીન ઉપર આવી ગયા અને ફરી પાછું કંઈક મેળવ્યું એવું કંઈ છે નહીં. એટલે આપણી પાસે દિશાઓ પણ આપણને ઉભરનારા લોકો આપણે જે સમાજમાં રહીને છે તેની અંદર કંઈ કોઈ નાટકના માણસ વસ્તુ હોય કે કોઈ ધીરુભાઈ અંબાણી બાજુમાં વસતા હોય કે કોઈ નૃત્યનો માણસ વસ્તુ હોય, આપણને સલાહ આપે. બાજુમાં રાજ કપૂર વસતા હોય ને આપણે કહીએ કે આમ નહીં બેટા આમ કર. આપણે તો એવા છે, નોંધારા છે. એટલે આપણે આપણી અંદર એક સંઘર્ષ આપણો અંદર હોય છે. બધી પ્રવૃત્તિ કરતા રહીએ. મારે દુકાન ઉપર બેસીને કંઈક બોલવાનું લે તો એવું ખરું, પણ એ બોલતા મને એવું થાય કે આ મારું કામ, આ મારું કામ નથી. એટલે હીરા દસમાનું તો એવું મારા એકદમ જે ગામડામાં હતો તો મારા બાપુજી ખૂબ દારૂ પીતા. એટલે સવારે 5 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11 વાગે એમને ઊંઘ આવે એટલા માટે ત્યાં સુધી એટલી જાગૃતિ હોય ત્યાં સુધી દારૂ પીએ, એટલો દારૂ પીતા. અને એમને છોડાવવાનું કામ પણ મેં કરવાનું છેલ્લા 15 વર્ષના નહોતું. પણ એના માટે મારે એક વખત કોઈ દિવસ કોઈ પોતાના પિતા સાથે કરે નહીં, પણ મેં એમને બધાની વચ્ચે મેં લાફો મારેલો અને એમને ત્રીજે દિવસે મારી આગળ રડ્યા કે દીકરા તું તો મારો સૌથી વાલો છે, ત્યાં કેમ મને આવું કર્યું? તો મેં એમને કહ્યું કે તમે જો દારૂ પીતા રહેશો ને તો આ ઘર આખું વિખેરાય જશે, તો પ્લીઝ તમે છોડો. તો તેમણે તે દિવસે નહીં પીધો, બીજે દિવસે નહીં પીધો અને પછી નહીં પીધો. થયું. પણ હું આજે પણ યાદ કરું તો મને એ નથી ગમતું યાદ કરવું. મારા હાથ હું આજે પણ દિવાલો પર હું ઠોકું છું, મેં કંઈ મારે કર્યું. પણ એટલે આવા મારા સંઘર્ષ હતા. એટલે તેમાં ઘરે આવું બધું વાતાવરણ હતું. એટલે મારા મામા હીરા ઘસતા હતા તો મને કંઈક ચાલ પકડું, એટલે હું હીરા ઘસવા માંડ્યો. પણ ચિત્ત મારું હીરામાં નહીં ચોંટે. એટલે હું ખોળામાં પુસ્તક રાખું અને હીરા ઘસવાનું કામ કરતો હતો.
ગયો અને ત્યાં બધા મારા સાહિત્યના મિત્રો થયા અને જોતજોતામાં એ દિશામાં મારે વળવાનું થયું અને કેટલું વાંચવું પડે એ હું સમજતો ગયો, કેવું વાંચવું તે સમજતો ગયો. હું કોઈ ગઝલવાળાઓની હડફટે નહીં હું ચડ્યો અને કે વિઠ્ઠલ પંડ્યા પણ ત્યાં મુંબઈમાં હતા, સારે કારોડ પણ હતા, જે બધું પોપ્યુલર લખતા હતા. હું તે લોકોની અડફટે પણ નહીં ચડ્યો. પણ મને જે મિત્રો મને બધા મળ્યા તે એ પ્રકારના, એ સુરેશ જોશી પાસે કહેવાયેલા હતા એવા હતા. એ પહેલાં જ સુરેશ જોશીને હું જાણી ચૂકેલો હતો અને સુરેશભાઈ પાસે જતો હતો. એટલે તેમાંથી મને મારી અભિવ્યક્તિની રીતો તે મને સમજાતી ગઈ કે મારે આ નહીં આ કરવું જોઈએ. માણસ પોતાની પસંદગીથી પોતે બનતો હોય છે, પોતાની પસંદગી સ્પષ્ટ થતી જાય અને તેના માટેની તમારી મહેનત તમે કરતા જાઓ તો તમે તે બનો. કોઈને એમ નાચવાનું મન થાય, નાચે, પણ એને નાચતા નાચતા એવું થાય કે મારી ચંદ્રલેખા જેવું નાચવું છે, સોનલ માનસિક જેવું નાચવું છે, એવું એને થાય તો એ ભરતનાટ્યમ તરફ જાય કે ઓડિસી તરફ જાય એવું છે. એટલે તમે જે કંઈ કરી રહ્યા છો તેની અંદર તમારી એક પોતાની શોધ અંદર જાગે કે તમે મહેન્દ્રભાઈ તમારી પાસે લખાવે પણ છે તો લખવા પહેલાં તમને ખબર ન હોય કે આ બધું લખાય કે નહીં, પણ લખતા લખતા અચાનક થાય કે અચ્છા મારાથી લખાય પણ છે અને આ પણ વિષય બની શકે છે. અને ધીરે ધીરે કરતાં તમને ખ્યાલ આવે કે તમે લખવા પૂર્વે જે નહોતા એ લખ્યા પછી તમે છો. એટલે આવું કરતાં કરતાં તમે જ્યાં સુધી તમારી જાતને તમે પ્રયોગમાં નહીં મૂકશો, તમે કરશો ને ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે. તમે અમરીશ પુરીનો જ તમે જો દાખલો લો ને તો એના મોટા ભાઈ તો બહુ મોટા અભિનેતા હતા બહુ જૂના સમયમાં. ત્યાર પછી મદન પુરી જેને વિલન તરીકે આપણે જાણીએ છીએ એ પણ એમના ભાઈ હતા અને આ તો બહુ નાની નોકરી કરતા હતા અને પછી મુંબઈ આવ્યા અને એમણે મદનભાઈને કહ્યું કે મારે અભિનય કરવો છે તો હું પણ કામ નહીં અપાવી શકું. તો એમને થાય કે મારે શું કરવું અને તેમાં તેમણે આ સતીદેવ દુબે જોડે નાટક કરતા થયા અને તમે એમની નાટકની તાલીમ તમે એમનું જે પુસ્તક છે તમે વાંચો તમને થશે કે નાટક જે છે એ કેવી રીતે કેળવવાનું હોય છે. એક નાટક હતું જેની અંદર એમણે 20 મિનિટ સુધી આંખો ખુલ્લી રાખવાની હતી આમ જ. તો એમણે સત્યેન્દ્ર દુબેને કહ્યું કે મેં कैसे खुली रखूंगा, कि मेरा सवाल नहीं है, मुझे तो चाहिए. અને તેમણે એવું કરેલું. એક વખત એવું હતું કે તેઓ ભાઈદાસમાં, મુંબઈમાં ભાઈદાસ છે ત્યાં નાટક ભજવવાનું હતું અને તે દિવસે જબરદસ્ત વરસાદ. ઓડિયન્સમાં ખાલી 14 જણા હતા અને આ લોકો તો પૂછ્યું અમરીશ પુરીએ સત્યેન્દ્ર દુબેને કે ક્યાં કરતે હૈ, તો કે નાટક તો આપણે કરવાનું છે તે કરવાનું. અને એ લોકોએ નાટક જેમ કરવાનું હોય 14 જણ હોય કે 1400 હોય તે રીતે નહીં, નાટક કરવાનું છે તેવું તેમણે કહ્યું. અને નાટક પૂરું થયું ત્યારે બેક સ્ટેજમાં અચાનક જોયું તો પ્રેમનાથ આવીને ઉભેલા હતા. પ્રેમનાથ પૃથ્વી થિયેટરમાં નાટકો કરતા હતા પૃથ્વીરાજ કપૂર જોડે. તો તે આવીને ઉભેલા હતા. એમને ખબર હતી તે પણ એ જુહુમાં રહેતા હતા અને ખૂબ વરસાદ તેના કારણે તે ભાઈદાસમાં નાટક જોવા આવી ગયેલા હતા કારણ કે નાટકના માણસ હતા તો એ નાટક જોવા આવેલા. પછી આ લોકોની પાસે કોઈ પૈસા નહીં નાટક ભજવવાના તો તે દિવસે તો બહુ મોટી ખોટ હતી. તો પ્રેમનાથ કહે કે તમે મારા ઘરે ચાલો. બધાને તે લઈ ગયા. ફિલ્મવાળા છે એટલે દારૂ વાળું ચાલે તો 3-4 વાગ્યા સુધી દારૂ પીધો, જમ્યા ને જે ખોટ થઈ ગઈ હતી તેનો મોટો ચેક એમણે 40,000 રૂપિયાનો ચેક તે વખતે એમણે ચાલ્યો. તો નાટક કઈ રીતે થતા હોય છે આ તેની વાત છે. તમારે જે કરવાનું છે તે કરવાનું છે અને તે આવી રીતે થતું હોય છે.
કોઈ મળી આવે તો મળી આવે, પણ આવી રીતે પણ મેં અનેકને પૃથ્વી ખેતરમાં તમે જાઓ તો શેખર કપૂર પણ કે પછી તો બ્રિટનમાં જઈને એમને ઇન્ટરવ્યુ પણ શેખર કપૂર પણ ત્યાં નાટકો જોવા આવે અને આ ધારો કે અમજદ ખાનની પસંદગી શોલે માટે થઈ હતી તો એ પણ એ અને એના ભાઈ ઇન્ડિયા એ લોકો નાટક ભજવતા હતા તે જાવેદ અખ્તરે જોયેલું હતું અને તેમાંથી એને પસંદ કર્યો અને પછી એ શોલે મોટો થયો. પણ મેં એના નાટકો પણ જોયા છે, છૂટ છૂટ કરતી આવી ગયા જે ગુજરાતીમાં કેતન મહેતાએ ચાંદસ નામે નાટક કરેલું જેમાં પરેશ રાવલ હતા, એ જ નાટક તેમાં દર્શન જરીવાલા એ લોકો બધા હતા. પણ આ રીતે એટલે અમજદ ખાન આના પરથી શોલેમાં ગયા અને પછી બહુ મોટા થયા. પણ આવી રીતે બનતું હોય છે કે કોની યાત્રા ક્યાં શરૂ થાય, મૂળ પછી તમે ક્યાં પહોંચ્યા તેનો મહિમા છે. સંઘર્ષ તો ઠીક છે, એવું બધું હોય, આપણને સંઘર્ષ ન હોય તો કોને હોવાના, એટલે એ હોય પણ તમારી સંઘર્ષની દિશાઓ થોડીક તમે સ્પષ્ટ કરો કે તમારે શું કરવું છે. અને એજ્યુકેશનનું પણ કહું છું, ઘણા એવું માને કે આ બકુલ તો યુનિવર્સિટી ગ્રેજ્યુએટ છે, પણ હું એવું કહું છું કે આજથી 200 વર્ષ પહેલાં તો આપણી પાસે યુનિવર્સિટીઓ નહીં હતી, સ્કૂલ નહોતી, બરાબર. અને તે વખતે વ્યાસ પણ થયા છે, વાલ્મીકી પણ થયા છે, કાલિદાસ પણ થયા છે, ભાસ પણ થયા છે, ચાણક્ય પણ થયા છે. એ યુનિવર્સિટી ત્યાં નહોતી અને તે લોકો થયા છે. તમે તમારી જાતની યાત્રા જે ચાલુ રાખો તેમાંથી તમને કેળવવાનું રાખો તો તમારી પાસે તે વસ્તુ આવશે. તમારે સારા સોગી થવું હોય તો પણ, સારા સુથાર થવું હોય તો પણ તમારી પોતાનો જો રસ હશે તો તમે એક બહુ મોટા સુથાર થશો, નહીં તો કંઈ નહીં થશો. એવું છે. એટલે ઘણા બધાની યાત્રા એવી જ હોય છે કે લોકો માંડે જ ત્યારે ખબર નથી હોતી. અને મારું એક વાક્ય કાયમ હોય છે કે દરેક પગલે કંઈ તીરથ નહીં આવે. તમે ઘણું બધું ચાલો ત્યારે એક તીરથ આવે, પાછું ઘણું ચાલો ત્યારે બીજું તીરથ આવે. એટલે તમારી ચાલવાની જેટલી તૈયારીઓ હોય કે આ મને નથી સમજાતું તો એમ નથી સમજાતું એમ કરીને આપણે જાતે અટકાવી દઈએ તો આપણે અટકી દઈએ. પણ સમજવાની જેટલી મથામણો કરીએ તો આપણે મને ઘણી વખત થાય કે મારી ત્વચામાં જેટલા છિદ્રો છે એટલી આંખ ખુલે તો આ જગતમાં કેટલું બધું પડેલું છે તેવું વાંચી શકું. એવું બધું એ પરથી વાંચી નથી શકવાનું, કોઈ બી નથી બચાવવાનું. પણ આપણને એવું જો થાય તો આપણી પાસે ઘણું આવે. આ પૃથ્વીના દરેક પદ ઉપર આપણે ચાલી નથી શકવાનું. પણ તમે આજે જો પ્રવાસી મન હશે દરેક પ્રકારનું તો તમે તેટલી જગ્યાએ પહોંચી શકશો. એટલે ઠીક છે, હું દરજીનો દીકરો હતો, મારા બાપુજી દારૂડિયા હતા, એવું છે. ગામના લોકો હોય ને ચારે બાર દારૂ પીતા હોય એટલે એને પીવાનું થયું થાય. અને આ વ્યસનનું એવું છે કે ચૂપચાપ તમે વળગે અને કે તમને એવું બાંધે કે તમને કંઈ ખબર ન પડે અને તમે તમારી જાત તેની તરફ કેટલી રોકાય. હું આજે સવારે વિચારતો હતો કે મેં ક્યારેય સિગારેટ નથી પીધી, પણ ઘણા પાસે પૈસા મળી હોય સિગારેટ છે ને તે લોકો કાયમ પી શકે. તો તમારો સ્વથી આવી જાય તો તમારે એની પાસે પૈસા આવી જાય. અને પૃથ્વીરાજ કપૂર કહેતા હતા, એમને જ્યારે પહેલું નાટક સપનના ભજવેલું હતું તો એમનું બહુ મોંઘું નાટક ભજવેલું, બહુ ખોટમાં ગયેલું હતું. બધાએ કહ્યું હતું કે અમારા કેટલી ખોટ ગઈ, કોઈ ખોટ નહીં ગઈ, શોખથી કોઈ કિંમત નહીં હોય. મેં મારા શોખ માટે હું ખર્ચાયો હતો એટલે કે એમાં મારા પૈસા ગયા એવું કે માનતો નથી. તમે શોખ માટે, તમારા રસ માટે તમે ખર્ચાવાનું શીખો તો તમને થાય. મુંબઈમાં એક સમયે રસ્તા ઉપર ગોરા બધા બહુ પુસ્તકો મળતા, હવે નથી મળતા.
એમાંથી મેં નર્મ ગદ્યની પ્રથમ આવૃત્તિ તે સમયની તે પણ મેં ખરીદી છે. અને કેટલાક પુસ્તકો એવા મેં ખરીદ્યા છે કે મણિકોટમના બહુ મોટા દિગ્દર્શક હતા, તેમણે ભીષ્મ સહાનીને પુસ્તક ભેટ આપેલું હોય અને ભીષ્મ સહાનીના પ્રહલાદ સહાનીના ભાઈ, અને તેમની જે પુસ્તક પસ્તીમાં આપી દીધેલું હોય અને પસ્તીનું પુસ્તક ત્યાં ફૂટપાથ પર આવેલું હોય અને તે મેં ખરીદેલું હોય. મારી પાસે આજે પણ કેટલાય પુસ્તકો કે જેમાં કે હું નસીરભાઈને ઓળખું છું, તો ચલો હું આપી દઉં. મારું ગુજરાતીમાં લખાયેલું હોય ને નસીરભાઈ અમુક રહીને નસીરભાઈ એવા નથી, પણ નસીરભાઈ એવા પુસ્તકો પસ્તીમાં આપી દે અને પસ્તીમાં ફૂટપાથ પર આવે અને આપણને થાય કે આ નકુલ સાહેબ ત્રણ એવા પુસ્તકો છે કે જે આપણા સાહિત્યકારોના મોટા નામ નથી દેતો, એ લોકોએ ત્યાંના મુંબઈના મોટા સાહિત્યકારોને આપેલા અને તે પુસ્તક મને આવેલા અને મેં પછી રિપોર્ટમાં કહ્યું હતું કે તમારું આ પુસ્તક મારી પાસે પણ એ તો હરિદ્ર દવે ને આપેલું હતું કે હા એ મને પુસ્તક પરથી મળ્યું. હવે આવું કહું એટલે હરિદ્ર દવે જોડેનો જે એમનો સંબંધ હોય પણ એવા તો મારી પાસે ઘણા પુસ્તકો આજે પણ છે. તો આ બધું જાત ભાતની બનતું રહી છે. ભણતા હતા એ કેટલાક પુસ્તકો મને પૃથ્વી ક્ષેત્રના રજવાતા જે નાટકો હતા તેના પુસ્તકો થયા છે. પઠાણ અને વિવાદ એ પણ મને ફૂટપાથ પરથી મળ્યા. ફૂટપાથ ઉપર અને ભંગારની જે દુકાનો છે ત્યાં જવાનું, ત્યાં તમને એવું મળશે જે લોકોએ ભંગાર સમજીને એ ક્યાંથી આવેલું હોય જેને એ લોકોએ વણ વપરાયેલું સમજે પણ તેની અંદર એટલું બધું મળતું હોય તમને, પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. અમારા ત્યાં વાસુદેવ બહુ મોટા ચિત્રકાર એ દર રવિવારે ત્યારે શનિવારે ભારતીય સુરતની અંદર તો એ જાય અને એ વસ્તુ એટલે આવેલા કે પછી છે ને એ 1000 રૂપિયા વેચાય. અને રેડિયા નામના મારા મિત્ર છે એ આવામાં આપણા એને હુસેન છે તે શરૂઆતના વર્ષોમાં રમકડા બનાવતા હતા, માટીના રમકડા. તો એ રમકડા એમને આ ભંગાર બજારમાંથી એમને મળેલા અને એ તમને ઘણા બધા મળેલા. અને પછી હુસેનને બતાવ્યા તો હુસેન મને આશા કેમ કે નહીં હવે મારા છે પણ એ લાખો રૂપિયાના એ રમકડા થઈ ગયા. અને અનિલની પાસે દ્રષ્ટિ હતી કે હુસેન આવું કામ કરતા હતા. એટલે આ દરેક વસ્તુમાં શોધ હોય છે. તમારી કેવી શોધ છે એ તમને તે જગ્યાએ લઈ જાય છે. તમારી શોધ ન હોય તો એ વસ્તુ નથી બનતી. નાટક જોઉં ત્યારે હું નાટક શોધતો એ અર્થમાં હું જ્યારે નાટક વાંચતો હોઉં ત્યારે નાટક પાસે જે શોધું તે જુદું હોય અને નાટક જ્યારે વજવાતું હોય ત્યારે જે હું શોધું એ રંગમંચની કળાની રીતે તેમાં શું શું બન્યું છે. માત્ર ઘણા શું છે કે આપણે ફિલ્મ પણ જોઈએ ને તો બહારની તેની વાર્તાની વાત કરીએ કે આ ફિલ્મની અંદર આવી છે તે વાર્તા, તો તમે માત્ર વાર્તા જ લઈને આવો નાટક પાસેથી તો તમે નાટકને લઈને નથી આવ્યા. કારણ કે વાર્તા તો એવી છે કે જે તમે નાટક જોયા વિના પણ એ તમારી પાસે વાર્તા આવી છે, પણ એની ભજવણી કેવી રીતે થઈ, એમાં અભિનય કેવી રીતે થયો, એમાં લાઇટિંગ કેવી રીતે કર્યું, કોઈ દ્રશ્ય અચાનક કેમ મહત્વનું થઈ ગયું, ત્યાં કોરસના દ્રશ્યો હોય તો કેવી રીતે થયું. ધારો કે બે ગીત છે તો એ ગીત કેવી રીતે કમ્પોઝ થયા, કેવી રીતે ગવાયા, એ બધી જ વસ્તુનું આ પરેશ રાવલે ખેલૈયાની અંદર એ ગીતો ગાતો અને તે પોતાના અવાજમાં જે ગાતો એવું છે. તો તમને આ જે વોઇસની જે ક્વોલિટી છે અનેક લોકોની જુદા જુદા પ્રકારની તમે
અમરીશ પુરીનો અવાજ સાંભળો છે, પૃથ્વીરાજ કપૂરનો અવાજ સાંભળો છે. આજે અનેક પ્રકારના ધ્વનિ તરંગો છે. તો તેના કારણે નાટક કે આ બધું જ ભેગું કરીને આપણી સામે લાવે છે. તો એક જ પાત્ર સભાના હાજરી કરે તો તે કેવી રીતે કરે, અને એ જ નાટકનું પાત્ર સુલભા દેશપાંડે કરે તો તે કેવી રીતે કરે, કે આપણા સરિતા જોશી કરે તો કેવી રીતે કરે. તો દરેક જણ પોતાની રીતે કન્ઝ્યુમ કરતા હોય પાત્ર. દરેક દિગ્દર્શક પોતાની રીતે એ જે સ્ક્રિપ્ટ હોય એને કન્ઝ્યુમ કરતો હોય કે મારે કેવી કેવી રીતે રજૂ કરવી એવું છે. એટલે મારા ઘરની દિવાલો રંગવાની છે તો એના રંગો કે એનું ચિત્રામાં હું મારા મન પ્રમાણે, મારા સંસ્કાર પ્રમાણે, અમારું કુટુંબ જે ઈચ્છે છે તે અને થોડું હું ઈચ્છું છું તેમાંથી હું મારી ડિઝાઇન બનાવીશ એવું છે. તો એના એટલે મેં એક જ નાટક એટલે જુદા જુદા દિગ્દર્શકે બદલેલું હોય તો મેં 4 વખત એકનું એક નાટક મેં જોયું હોય અને ચારેયના દિગ્દર્શક જુદા હોય, ચારેયના અભિનેતા જુદા હોય અને તમને ચારેયની અંદર એક જ નાટક બહુ જુદા જુદા પ્રકારના અનુભવ કરાવ્યો. મેં આધે અધૂરે મેં અમરીશ પુરીનું પણ મેં જોયું છે કે એમણે નિર્મલ વર્માનું એક નાટક કરેલું જેની અંદર કે 65 મિનિટ સુધી માત્ર તેઓ જ છે, અમરીશ પુરી જ છે. હવે 65 મિનિટ સુધી તમારે મંચ ઉપર રહેવાનું છે. તમારી પાસે કઈ જાજુ ને તમારી એક્ઝિટ લેવાનું છે કે એવું કશું નથી. તમે ત્યાં છો ત્યારે તમે શું કરી શકો? ઓડિયન્સને તમારે સતત પકડી રાખવાનો હોય તો ઓડિયન્સ તો થાકી જાય, કશું કંઈ ડ્રામેટિક ન બને. અને ડ્રામેટિક જ્યાં સુધી બીજું પાત્ર આવે નહીં, ત્રીજું પાત્ર નહીં આવે, જુદા સંજોગો નહીં બને, સંઘર્ષ નહીં ઊભો થાય તો બને નહીં. તો કેવી રીતે કરવું? પણ અમારા જે મોટા અભિનેતાઓ હોય ને એ લોકો, મેં ડૉક્ટર રામ ઠાકુરનું એ રીતે મેં નાટક મેં જોયું હતું. માત્ર તેઓ જ છે અને આખું નાટક તેઓ 1.5 કલાક સુધી સર્વાઈવ કરતા હતા. અને તમે એક 5 મિનિટ માટે પણ એવું ન થાય કે અહીંયાથી હું બહાર નીકળી જાઉં. તો અભિનયની કળા જે છે ને એ આખી વાત તમે જુદા જુદા પ્રકારના નાટકોની અંદર તમને એ પ્રકાર લઈ જાય કે નાટક જોતી વખતે એ કારણ હું કહું કે હું નાટક જોતો હોઉં, પણ નાટક આ માહિતી નાટક જોતી વેળા શું શું જોવું એ આપણે થોડુંક નક્કી કરતા જઈએ ને. આપણે સામાન્ય રીતે ફિલ્મો જોવા જઈએ કે કંઈ પણ ત્યારે વાર્તાઓ શોધતા હોઈએ કે અચ્છા પછી શું થાય, પછી શું થાય એવું. તો વાર્તાનું તત્વ એ બાંધી રાખવા માટે છે, પણ વાર્તાનું તત્વ એ જ નથી. એ કેરેક્ટર શું શું કરે છે, એ સંજોગો, મહાભારતમાં એક સંજોગ ઊભા થાય તો એ સંજોગ પછી બીજા કેવા પ્રકારના સંજોગોને ઊભા કરે એ આપણે જોઈએ ને ત્યારે આપણને થાય કે આ કેવી રીતે મહાકાવ્ય છે. તો જેમ વધારે દરવાજાવાળો ઘર હોય તો એક દરવાજો તમે ખોલીને અંદર જાઓ અને એક રહસ્ય ખુલે, પાછું તમને થાય કે અરે આ તો બીજો દરવાજો છે, તમે ફરી પાછું ખોલો અને ફરી એક નવું રહસ્ય ખુલે. કેમ? અહીંયા બેઠેલા દરેક જે કોઈ અહીંયા છે એ દરેક પોતાનું એક રહસ્ય લઈને આવેલા છે. હું દરેક જોડે વાત કરું કે નવું જગત મારી સામે ઉઘડે. તેમ આ રહસ્ય ઉઘાડતા જવાની જે રીત એ કલાઓની પાસે ઘણી બધી હોય છે. તો એ તમે કળાઓ એવી કળા પાસે જાઓ તો એ આપણને ઘણું બધું આપે છે. પણ તમારી જમણશીલતા, તમારી રસ રુચિ તમારી કેટલી કેળવાયેલી છે એટલું જેટલું તમે કેળવાશો એટલું તમે વધારે પામી શકશો. મારી સામે 10 પ્રકારની વાનગી હોય પણ એ વાનગીની ઓળખ તો મને ખાવાની રીત પર ખબર નહીં પડે તો એ વાનગીને હું માણી નહીં શકીશ. પણ જેવું મને ખબર પડે કે આ વાનગી તો આમ બને અને આ સ્વાદ આની અંદર આ નાખ્યું હશે, આ નાખ્યું હશે, હું મારું મોઢાનું પૂરું અને એનું પૃથ્થકરણ કરી શકું કે આની અંદર તો અજમાયાથી આ વધારેલું છે, આની અંદર અને તજ પણ નાખ્યા લાગે છે. તમે એક કોળીઓ મૂકો અને તેમાંથી બીજા અનેક સ્વાદની સૃષ્ટિ તમે ખોલો તો તમે પાકશાસ્ત્રી તરીકે પણ આપણે, અને અત્યારે તો એક ફિલ્મ બની રહી છે જે
ઉપર જ બને છે. સરદાર દલાલ ઉપર અત્યારે ફિલ્મ બની રહી છે અને સરદાર દલાલ પહેલી વખત ભારતની અંદર વાનગીઓનું જે રસશાસ્ત્ર છે, પાકશાસ્ત્રનો રસ, તે એમણે ઉઘાડ્યા. એટલે માણસ ચાહે તો કઈ કઈ વસ્તુમાંથી કેટલું કરી શકે એની પરથી અત્યારે તરલા નામની ફિલ્મ પણ આવી રહી છે. તમે જોજો એ કેવું બને. એ નાટક દિલ્હીમાં ભજવાયું, જે માત્ર રસોડા વિશે જ છે નાટક. મને એક વખત ગિરીશ કર્નાડે કહ્યું હતું કે આપણા ગુજરાતીમાં જે તમારા ગુજરાતીમાં નાટકો ભજવાય ને તે બહુ બનાવટી નાટકો છે. એટલા માટે કે દિવાનખંડમાં એ નાટક ભજવાય છે. હવે આપણે ત્યાં આપણા સમાજની પ્રણાલી એવી છે કે બધા વાત કહેવા માટે દિવાનખંડમાં નથી આવતા. બધાના ઘરમાં દિવાનખંડ નથી હોતા. હું મારી વાત કહેવા દિવાનખંડમાં આવું અને વાત કરીને ચાલ્યો જાઉં, મારી મમ્મી આવે આગલા રૂમમાં. આપણે તો સામાન્યપણે રસોડામાં આવી બધી વાત કરતા. આખીને આવેલા જેમ કે વખત કે આજે પેલા ભૂરાભાઈ આવેલા તો પેમેન્ટની ઓળખ મળી ગયું છે, મારી પાસે પૈસા માંગતો તો હું કાંથી લાવું. કઈ વાત થાય તમે આમાંથી એક કથા રસ ઉભો થાય. અને કુટુંબની વાત પણ કે પેલો આપણો જે લક્ષ્મણ છે ને કશું કંઈ કામ નથી કરતો ને કંઈ કરે એવું લાગતું નથી, એને કંઈ કામે લગાડો. તો કુટુંબની વાર્તા આમાંથી રચાતી હોય. એ બધું દિવાનખંડમાં આવ્યું ને એટલે ગિરીશ કર્નાડ કહેતા હતા કે આ નાટક છે ને ફિઝિકલી ખોટા છે. આ વિદેશની રીતો છે કે તમારે દિવાનખંડમાં આવીને આ વાત કરવી પડે. આપણા નાટકની વાત કરવાની રીત, વાત કરવાની જગ્યા ખોટી છે. એટલા માટે એ બનાવટી નાટકો છે. તમે ક્યાં જગ્યાએ કઈ જગ્યાએ વાત કરો છો તેનું મહત્વ છે. એટલે મેં જે આજે સવારે અલકાજીએ પુરાણા કિલ્લામાં ભજવેલા એ વાત કરી તો એ કારણે કે જે પરિવેશ છે, જે સન્નિવેશ છે એનું મહત્વના કારણે આખું નાટક બદલાઈ જતું હોય છે. તો નાટક ક્યાં ભજવાય છે તે પણ બહુ અગત્યનું છે. આ તો હું મારા આવીને સંવાદો બોલીને ચાલ્યો ત્યાં મને ફરી આવી ત્યાં તો અહીંયા શું કરવા ભેગા થાય છે એક જગ્યાએ? એમની જગ્યાઓ કેમ નથી બધાની? બધા અહીંયા એટલે આ નાટકનું નાટક છે કે બધાએ અહીંયા આવીને કંઈ કરવું પડે છે. એવું ન થવું જોઈએ, એવું જ કહેતા હતા. પણ આપણી પાસે શું છે કે વધારે ભૂતકાળની જગ્યા નથી. આપણા થિયેટરો જે છે ને એ નાટક માટે થિયેટરો ઓછા છે. એટલે એમની પાસે એટલે તમે 4 સેટ લગાડો, 5 સેટ લગાડો એટલે પોસાય નહીં. એટલે જે છે ત્યાં ભજવવા છે એટલા કારણે આપણે આવું કરીએ છીએ. પણ એક ખોટું કરીએ છીએ, જૂઠું કરીએ છીએ. એ કથા શું છે અને સુરેશભાઈ વિશે તમારા એ સ્મરણો છે જે અહીંયા વેચવા જેવા છે એની વાત કરી. સુરેશભાઈ એટલે તે વખતે તો જ્યારે અધ્યાપક કુટીરમાં રહેતા હતા અને ત્યાર તો હજુ તો એમના અધ્યાપનના બીજા 20 વર્ષ બાકી હતા. એટલે જ્યારે સુરેશભાઈનો સૂરજ તપતો હતો એ વખતની આ તો વાત છે. પણ અમે કેટલાક મિત્રો હતા, હું, અજીત ઠાકોર, મતીલાલ અમીર એ લોકો, અને ત્યારે હું હીરા ઘસતો હતો એ વખતની વાત છે. તો સુરેશભાઈ પાસે આપણે સીધું કે ભણવા તો ન મળે કારણ કે આપણે એવા હતા. તો સુરેશભાઈ પાસે કેવી રીતે ભણવું એટલા માટે અમે દર મહિને એક સંગોષ્ઠી અમે સંસ્થા બનાવેલી હતી અને સવારે સુરતથી એક ગુજરાત ટ્રેન ઉપડે અમદાવાદ સુધી. તો અમે વડોદરા 8:10 એ ટ્રેન પહોંચે અને એટલા વહેલા ત્યાં પહોંચવું ઠીક નહીં લાગે સુરેશભાઈ ત્યાં. એટલે અમે ત્યાં સ્ટેશન સામે ચા અને ભજીયા ને એવું બધું ખાઈએ અને પછી ચાલતા જઈએ જે સમય અમુક લાગે. કારણ કે અમે 9:30 વાગે પહોંચીએ તો સાંજે 8 વાગ્યાની અમારી ટ્રેન હોય એટલે અમે 6 વાગ્યા સુધી એમની સાથે રહીએ અને પછી વડોદરાનો ચીવડો ને એવું બધું લઈને ટ્રેનમાં બેસી જઈએ. એટલે સામાન્ય રીતે અમે એવું કરતા કે
અમારી કૃતિઓનું વાંચન છે એવું તેવું નહીં કરતા હતા. અમે દર વખતે ધારો કે આ વખતે રેણકેની કવિતા નું વાંચન થાય અને રેણકે વિશે તેઓ વાત કરે કે ટોલોરોવ નામના ક્રિટિક વિશે વાત કરે, સાત્ર વિશે વાત કરે અને તેઓ દર વખતે અમને લેસન આપે કે આવતી વખતે આપણે સાત્ર પર વાત કરીશું તો સાત્ર વિષયના આટલા પુસ્તકો વાંચીને આવજો. એટલે અમે સાત્ર વિષયના પુસ્તકો વાંચીને જઈએ અને ત્યાર પછી સાત્રની વાત થાય અને પછી તેના વિશે લખવાનું પણ અમને કહે અને લખવાનું કે એ અમે ક્યારેક વાંચીએ એની આગળ વાંચીએ ત્યારે સંપર્ક થાય અને ન વાંચીએ પણ એ આખું થતું હતું. એ દરમિયાન એવો ઉમાશંકર જોશીની પણ વાત કરી અને ઉમાશંકરભાઈ વિશે જેઓ સારી વાત પગલાં કરતા એવું કહું કે નિરંજન ભગત વિશે પણ સારી વાત થઈ. એમને એક તો જે આંદોલક હોય તેના વિચારો અમુક પ્રકારના હોય અને સુરેશભાઈ અમુક બાબતોમાં અનુદાર હતા. એ કેટલું ચલાવી લેતા નહીં હતા. મને ખબર છે એક વખત સાહિત્ય પરિષદમાં કેફિયર એમને આપવાની અને રઘુવીરભાઈએ એમને છેલ્લે સુધી કહ્યું ડિપાર્ટમેન્ટમાં જઈને આવો પછી આવ્યા હતા અને તેમાં ઈશ્વર પેટલીકર એ લોકો પણ કેફિયર પહેલાં આપી અને પછી છેલ્લે એમને બોલવાનું થયું. તો પહેલાં તો તેમણે ઈશ્વર પેટલીકર અને એ બધાને એટલા હસ્વ કરી નાખ્યા, એટલા ધારી નાખ્યા કે જો તમારામાં કેફ હોય તો કેફિયત હોય એમ કે તમે જે પ્રકારનું બધું લખો છો કે એ પ્રકારના લેખનો ન ચાલી શકે. એટલે એટલા આકરા હતા સુરેશભાઈ, એટલા જે પ્રેમાળ હતા એ જુદી બાબત છે પણ સાહિત્ય તત્વની સાધના તેમની એવી હતી કે કેટલું બિલકુલ ચલાવતા નહીં હતા અને કેટલાકની જે તેઓ મજાક કરતા એ અંગત બેઠકોની અંદર તમે હો ને ત્યારે થાય અને તેમાં એ ઉમાશંકરની કવિતા વિશે પણ એ વાત કરવાની હોય કે વૃક્ષો સાથે વાત કરવાનો સમય રહ્યો ને એટલે કે તમે આખી જિંદગી રાજકારણ કરો તો ક્યાંથી તમારે સમય હોવાનો એ આવું બધું પણ કહી શકે. આ બધી અંતરિક વાતો હતી પણ એ અમે કાયમ રહીએ પછી તો મુંબઈથી જતો ત્યારે પણ દરેક નવા પુસ્તકો અનેક પ્રકારના લઈને જાઓ અને તે એટલું બધું વાંચતા હતા, અનેક પ્રકારના વાંચક હતા અને તેમણે એમનું છેલ્લું પત્ર અને મરણોત્તર એવી નવલકથા લખી છે પણ તેમને એક સસ્પેન્સ નવલકથા બહુ જ વાંચતા હતા અને તેમણે મને એટલું બધું વાર કહ્યું છે કે મારે સસ્પેન્સ નોવેલ લખવી છે. હવે સુરેશભાઈ આવી નવલકથા લખવાની વાત કરે કોઈ માની નહીં શકે પણ તેઓ કહેતા હતા કે મારે સસ્પેન્સ નવલકથા મારે લખવી છે. હવે ન લખી એ જુદી બાબત પણ એક સર્જક જેને ઘણું બધું કરવું હોય તેને છે ને ઘણા બધા જાત સાથે પ્રયોગ કરવાના મન થાય. એટલે એ અર્થમાં આપણે જરાક આપણે સુરેશભાઈને ચાલીએ છીએ એટલા માટે પણ આપણે જરાક ઉદાર ભૂમિકા આપણે રાખીએ. બાકી તો ઘણા એની ટીકા પણ કરી શકે પણ સુરેશભાઈનું આવું તો ઘણું બધું હતું. એટલે પછી તો મુંબઈ પણ એમને 500 સેમિનાર માટે બોલાવેલા અને એમની અદ્ભુત સ્મરણ શક્તિ હતી. વ્યાખ્યાન શરૂ કર્યું તેમાં શરૂઆતમાં એક કોઈ કિસ્સો કે કોઈ એક પાત્રની વાત કરે અને પછી તે બીજી રસ્તે ચાલી જાય. તમને થાય કે પછી પેલી વાત કરી તેનું શું કર્યું અને નાટક અને વક્તવ્યના અંતે પેલું પાત્ર પેલી ઘટના એ એવી રીતે જોડી દે કે તમને અચાનક થાય કે તમે વચ્ચે જે સાંભળ્યું કે તેઓ છૂટી શકે તો આ તમે વક્તવ્ય માણી નહીં શકો. એટલે એ ક્યારેક એ પોતાની પાસે એ રાખતા નહીં હતા. એ આમ જ એટલે પણ ટાગોરની વાત કરે તો ટાગોરની અનેક કૃતિઓના સ્મરણો એમની અંદર એ રીતે જેમ ચોમાસાની નદી હોય તો એ નદી શરૂ થાય તો અનેક નાળાઓ અનેક લીલાઓ એ બધાને પોતાનામાં ભેળવતી
કે નદી મોટી થતી જાય. આપણા ગામડા અનેક ગામડાઓમાંથી નીકથી પાણી જતું હોય કે ત્યાં રહેલું તેમ એમનો ભાષા પ્રવાહ વક્તવ્યનો પ્રવાહ એવો કે અનેક બધી સ્ત્રોત એમાં જાપતાની પણ વાત આવે, કામોની પણ વાત આવે અને એ વક્તવ્ય એ રીતે સમૃદ્ધ થતું જાય કે તમે પૂરું ધ્યાન આપવું થાય ત્યારે તમે દંડ રહી જાઓ. તમને થાય કે આ પ્રકારનું વક્તવ્ય આજે પણ એને કેટલું ઓડિયો કેસેટમાં ઉપલબ્ધ છે. તમે સાંભળશો તો થશે કે વક્તૃત્વની કળા જે આપણે કહીએ ને તે કેવી રીતે અને કેટલી સમૃદ્ધ હોય છે તે સુરેશભાઈ પાસે તો મને એકથી વધારે વાર અનુભવ થયો છે. એટલે એ આપણે ગુજરાતી સાહિત્યની કેટલીક અદ્ભુત પ્રતિભાઓ જે આપણે કહીએ જેનું ઉભાષણ કરતી કહીએ તો તમારા સુરેશભાઈ મહેમાન પણ એવું છે. તેમના સાહિત્યનું આપણે આકલન એટલું દરેક સમયે દરેક બાબતે દરેક વિવિધ જુદી જુદી રીતે કૃતિઓને જોવાની હોય છે અને તેના વડે એક કૃતિ મૂકી હોય. આજે આપણે વ્યાસનું મહાભારત વાંચીએ તો આજે પણ ટકે છે. લોકોમાં પણ સાવ ગામડાના માણસ પણ તેની પાસે પણ અને આપણી પાસે પણ કે વિદ્વાનો પાસે પણ તો એ કૃતિની સજ્જતા છે, એ મહાકાવ્યની સજ્જતા છે. એટલે કોઈ પણ નવલકથા કે કોઈ વાર્તા એ જૈન સત્યની હોય કે જે દલાલની હોય લાંબો સમય ટકે તો તેનું કારણ એ ભવનના અનેક જે તબક્કાઓ છે તેમાંથી પસાર થઈને પણ એ વૃત્તિ ટકી જાય એ રહસ્ય એ કૃતિ પાસે જ હોય છે. તો એ વાત બની. એટલે સુરેશભાઈમાં આવું ઘણું બધું હતું. પ્રેરણા તો શું છે કે જુદા જુદા તો બધે તમે જાત જાતનું જોતા હોય કે એટલે પ્રેરણાઓ છે ને આપણે બધા સાધુ પુરુષો માટે જઈએ પાસે જઈએ ને અને તે લોકો પાછળ ધબ્બો મારીને કે એવું કરીને આપણને બહુ પ્રેરણા આપવાનો પ્રયત્ન કરતા હોય અને કંઈક જડીબુટી સંભળાવતા હોય એવી રીતે કે બે ચાર કંઈક સૂત્રો સંભળાવે ને કે ભેગા અને આપણે તે પકડી રાખીને એવું સમજીએ કે એના વડે આપણું જીવન પણ આવી સીધી આ છે ને પ્રેરણા એ બધું ચમચીથી પેલું ધાવણ પાવું ને એના જેવું છે. એટલે એવું નથી માનતો. મને ઘણા બધા નાટકો ગમ્યા છે, ઘણા બધા કારણોથી ગમ્યા છે પણ એમાંથી પ્રેરણા મળે તો આપણને કે એણે આ નાટક કેવી રીતે બન્યું, એણે આ અભિનય કેવી રીતે પાર પાડ્યો. ધારો કે બાળ સૈયા નાટક છે તેની અંદર અરવિંદ જોશી કામ કરતા હતા. એમણે માત્ર સૂઈ રહેવાનું હતું આખા નાટકમાં, માત્ર સુવાનું હતું અને નાટક એમની ઉપર જ હતું. પણ તમને આખા નાટકમાં અરવિંદ જોશીની હાજરી તમને વર્તાય કે શૈલેષ દવેનું નાટક હતું અંત વિનાની અંતાક્ષરી. તેમાં સાસુ વહુની લડાઈ છે. પહેલા એકબીજા જોડે બિલકુલ બનતું નથી અને તેમાં શેફાલી અત્યારે સાફ થઈ ચૂકી અને તરલા જોશી એ હતા. તો પહેલા નથી બનતું અને પછી અચાનક સાસુને લપવો થઈ જાય છે અને પછી એ બીજામાં માત્ર તેમને બેસવાનું છે અને પછી પેલી બહુ એનું કેવી રીતે સાચવે છે, જતન કરે છે અને નવા સંબંધ જે રીતે ઉઘડે છે તમારી આંખો છૂટાઈ જાય એ કેવી રીતે. અને તે બંને બે મુખ્ય અંદર હતા અને એ રીતે તેમણે નાટક ભજવ્યું હતું. એ બહાર રિટાયર થયા છે તે પદ્મારાણી જે રીતે કરતા હતા. તો પ્રેરણા જો આપણને મળે ને તો એ નાટક એક તો કેવી રીતે લખાયું એ આપણને જરા જોઈને આપણે શકી કે આ સબ્જેક્ટ એ લોકોના મનમાં કેવી રીતે આવ્યો અને કેવી રીતે એને ટ્રીટ કર્યું અને દિગ્દર્શકે કેવી રીતે રજૂ કર્યું અને અભિનેતાએ એની અંદર શું કમાલ કરે છે એવું છે. સરિતા જોશીનું સંતુ રંગીલી તો આજે પણ સરિતા બેને તમે જુઓ તો તેમાં સંતુ રંગીલી બહુ જોવા મળે. તો સંતુ રંગીલીનું કેરેક્ટર તેમણે જે રીતે બહાર પાડેલું હતું
જોઈને જ તમે ક્યારેય ભૂલી ન શકો કે સરિતાબેન ક્યાંય પણ તમે તમારી જિંદગીના 10 નાટકોને યાદ કરવાના હોય તો કેટલાક નાટકો સામે આવે તો એની અંદર આ નાટક છે. નરસિંહ કોટવાલના જે બે કેરેક્ટરો છે તે તમારી સામે આવે. એટલે કેટલાક નાટકો એવા હોય છે કે જો યાદ કરવાનો શ્રમ કરવો પડે તો એ યાદ રહી જાય તો માનવાનું કે એ પોતાની એની તાકાત છે. જો આપણને કોઈને યાદ કરવું પડે, આપણા મિત્રોમાં હજીએ કોઈ કે અચ્છા તો તો એ યાદ નથી. તમને એ યાદ રહી જાય તો માનવાનું કે વર્ષોથી સંકળાયેલા છે. એની સાથે સંબંધ કેવી રીતે જોડાયો, ક્યાંથી જોડાયો, અને એ યાત્રાના અનુભવોમાં અખબાર જૂથે આપને કેવી રીતે ઘડ્યા અને આપના થકી ગુજરાતી વાચકોની સંસ્કાર રૂચિ કેવી રીતે કેળવાય, એના સંદર્ભમાં આપનો બહોળો અનુભવ છે. એ વાત થોડીક આવે. અમે મુંબઈમાં હતો ત્યારે સમકાલીનથી શરૂઆત કરી, હસમુખ ગાંધી તેનાથી શરૂઆત કરેલી. અને શરૂઆતમાં તો જે કંઈ મેં લખેલું હતું એ બીજા પત્રકાર હતા તે કાયમ પોતાના નામે ચલાવી દેતા. હું તેમને આપતો કે એક સુધીર માકડ નામના પત્રકાર હતા, સંદેશમાં હતા. તો તેમની રવિવારની કોલમમાં મારા 5 આર્ટિકલ છપાયા છે અને તે મારા હતા પણ સુધીર માકડના નામે હતા. એટલે મને કહે કે બકુલ આ સબ્જેક્ટ ઉપર ખુલ્લો આપજો, આપણે લખીને આપીએ અને પછી જો તો એ એમના નામે છપાઈ ગયો. પત્રકારત્વના ક્ષેત્રની અંદર આવું બધું જાણવાતું બનતું હોય છે. તમે અંદર પ્રવેશો ત્યારે ખ્યાલ આવે. પણ અખબારોની કેટલીક સંસ્થા છે, ધારો કે હું સમકાલીનમાં હતો એટલે ગોયંકાની સંસ્થા હતી. તેમાં તમે અનેકની વિરોધમાં પણ લખી શકતા હતા, કારણ કે ગોયંકા સામે એટલે હતા. મને ખબર છે કે હું ત્યાં હતો ત્યારે પ્રમુખ સ્વામી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બહુ જ આકરું લખાયેલું હતું. અને બીજે દિવસથી સમકાલીન સામે એટલા તોફાનો થયેલા અને પેલા લોકોએ ગોયંકા ઉપર દબાણ આવેલા કે હસમુખ ગાંધી પત્રકાર એટલે ત્યાં મંત્રી તરીકે એનું નામ ન જોઈએ. પણ ગોયંકાએ કહ્યું હતું કે તમારે નહીં વાંચવું હોય તો નહીં વાંચો, તમારે અમારી સામે રોજ આવીને પથરા નાખવા હોય તો નાખજો, પણ હસમુખ ગાંધી છે તો હસમુખ ગાંધી જ રહેશે એવું. તો એવું હતું. પણ હું અત્યારે જે સમયમાં કામ કરું છું ને તેની અંદર તો ખૂબ સમાધાન વાળો પત્રકાર છે. હું નથી કરતો એનું કારણ એવું છે કે તો એનું કારણ પોતે ઓળખ, અને વધારે કારણ એ છે કે હું મૂર્તિઓ સંભાળું છું, હું એડિટ પેજ સંભાળું છું. હું જો રિપોર્ટિંગ કરતો હોઉં તો હું જાત બાતના સમાધાન કરું. કારણ કે ધારો કે હું જે દારૂ બનાવનારા છે એ લોકો વિશે મારી પાસે સ્ટોરી તો આવતી જ હોય, હું લખું તો બીજે દિવસે એ મારી ઉપર પેલો તરત જ પછી તો પેલા પોલીસને ખબર પડે એટલે તેને અમને દેખાડવા માટે પણ પેલાની ધરપકડ કરવી પડે. એટલે ઘણા લોકો એવું કરતા હોય છે કે બુટલેગરની માહિતી પોતાની પાસે આવે બધી તો લખવા પહેલા પેલાને ફોન કરે કે જો મારી પાસે આટલી માહિતી આવેલી છે તો શું કરવું? તો પેલું કે સાહેબ હવે જવા દો ને. હા પણ કેવી રીતે જવા દો? સાહેબ લઈ લેજો 20,000 રૂપિયા. કે હોતું હશે કે એટલામાં થાય. અને પછી એમણે જે સ્ટોરી કેટલી મોટી લાવેલો છે એના આધારે એક મારી પાસે ફોટા સહિતની છે સ્ટોરી, કે આટલા વખતની છે. તેમાં ડેટ પણ છે કે જે આ 8મા મહિનાનો આ ફોટો છે ને આ 7મા મહિનાનો છે ને આ 14મા મહિનાનો છે. આ બધું એવું કંઈ હોય. અને એ સ્ટોરી તમે કેટલી બનાવેલી છે, કેવી બનાવેલી છે. તમે પોલિટિશિયનો વિશે પણ આવું બધું જાત ભાતનું તમે કરી શકો. આ તો અંદર બેઠેલા હોય ત્યારે ખબર પડે. અને એમાં અને
ભગવતી કુમાર શર્મા સહિતના પત્રકારો તેમણે પણ પૈસા લીધા છે અને પેલા લોકોએ આપ્યા છે. એ લોકો જુદી રીતે લે. એવું કે કાશીરામ રાણા એવું કે સાહેબ હવે જવા દો, તમારું કંઈ કામ કરી હતી. તો એવું કે આ 15 જણાના ફોન છે એ વખતે તો લેન્ડલાઈન વાળી વાત હતી, તો આ લોકોને કનેક્શન નથી મળતા, તમે અપાવો. તો કે સારું અપાવી દો. તો હવે અખબારની અંદર એ તો છે ને સારી ભાષા સજ્જતાવાળા લોકો નથી આવતા. એ MA થયેલા પણ હોય અને જર્નાલિઝમમાં 3 વર્ષ કે એવું બધું કરીને અને ગોલ્ડ મેડલ લઈને પણ આવેલા હોય, પણ એ ગોલ્ડ મેડલ આપવા એ પેલા વિભાગની જરૂરિયાત હોય છે. કારણ કે જે લોકો બતાવે કે અમે ગોલ્ડ મેડલ અમારી પાસે છે એટલે એ તેની જરૂરિયાત હોય, બાકી પેલા નથી હોતી. અને ગોલ્ડ મેડલ લઈને આવે ને તેને આપણે કહીએ ને કે કાલે ધારો કે કાલે સીતાચંદ્ર આવે છે અને એ કવિ સંમેલન છે અથવા વ્યાખ્યાન છે તેનું રિપોર્ટિંગ કરીને લાવો, તો આપણી સામે સાંજે આવી પડી જાય અને એની આંખો ભીખી પડી રહી હોય. આપણે કે કેમ લખ્યું કંઈ સાહેબ કંઈ સમજાવ્યું નહીં. એવા પત્રકારો તો એટલા બધા છે. સામાન્યપણે લોકો છાપાને ઓળખે છે તે કોલમિસ્ટોથી ઓળખે છે, ને કોલમિસ્ટો પત્રકાર નથી, એ તો બહારથી લખનારા લોકો છે. કોલમિસ્ટો અમુક જ છે જે અખબારની અંદર કામ કરતા હોય. એટલે એ કોલમિસ્ટના આધારે તમે અખબારને ઓળખવા જાઓ તો એ અખબારની ઓળખ ખોટી છે. બાકી તો ન્યૂઝ રિપોર્ટિંગ છે, અને ન્યૂઝ રિપોર્ટિંગ કેવું કરવું, કેવું કરાવવું. હું તંત્રી હોઉં તો હું કહું કે આ કેટલા રિપોર્ટ આપણે નથી કરવાના ને આના કરવાના છે. અત્યારે કે આ પાડાના આપણે વિરોધમાં છે તો તમે આ વિશેના રિપોર્ટ આવા લાવો અને તે વિરોધમાં હોવા જોઈએ. આવા બધા પ્રકારની રમતો અખબારોમાં અત્યારે, અને એના જ કારણે પત્રકારોના પગાર આજે પણ બહુ ઓછા છે. ઇંગ્લિશ અને હિન્દી પત્રકારોમાં કે સાઉથની ભાષાઓમાં ત્યાં પગારો મોટા છે, બાકી તો પગારો બહુ ઓછા છે. અને સમાચાર સંદેશમાં પણ એવું કહેવામાં આવે છે કે જુઓ અમે તમે આટલા જ આપીએ છીએ, બીજા તમે તમારી રીતે મેળવી લેવા. અને આપણા ચતુર પત્રકારો એવું બધું કરી પણ જાય છે. એટલે આ તો બધી અંદરની વાતો છે, પણ આવું બધું એટલે ઘણા બધા છે ને ફિલ્મની અંદરના પત્રકારોની બધી વાત કરી, તેની પાસે ગાડી હોય અને તેની પર દબાણ આવે, એ બધા ઇંગ્લિશ પત્રકારોના આધારે તે લોકો વાત કરે છે. એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારો હોય કે અરુણ સ્ટોરી હોય તેની ઉપર એવું આવે, બાકી અહીંયા કોઈ પૂછતું નથી અને સામે પૂછવા જેવું પડતું હોય છે સાચા અર્થમાં. એટલે જર્નલિઝમમાં કોઈ જવા માંગતા હોય ને તો તેણે પણ આ પત્રકારિત્વનું વાસ્તવ શું છે, નાના શહેરોનું પત્રકારિત્વ, મોટા શહેરોનું પત્રકારિત્વ, નાના અખબારોનું પત્રકારિત્વ, મોટા અખબારોનું પત્રકારિત્વ, દિલ્હીના અખબારોનું પત્રકારિત્વ, બેંગ્લોરના અખબારોનું પત્રકારિત્વ, બધી જગ્યાએ પત્રકારિત્વમાં ફરક છે. એટલે ઘણી વખત આપણે હીરો તરીકે આપણે ફિલ્મોમાં જોઈએ છે એ સાવ ખોટા પત્રકારો છે, એવા નથી હોતા. કોઈ પૂછતું નથી હોતું. બધા પોતપોતાની રીતે સર્વાઈવલ માટે બધા જાત જાતના રસ્તાઓ કરે છે. એવું અગાઉના વર્ષોમાં નહીં હતું. અહીંયા સૌરાષ્ટ્રના પત્રકારોમાં આપણે જાણીએ છીએ મેઘાણીભાઈ અને કપિલભાઈ મહેતા એ લોકો બધા જે હતા એ જુદી કમિટમેન્ટ વાળું પત્રકારત્વ હતું. અને ત્યારે પત્રકારત્વ પાસે પૈસા પણ નહીં હતા, ત્યારે કોઈ જાહેરાત પણ નહોતી મળતી, ત્યારે અખબારોનું સર્ક્યુલેશન પણ નહોતું. કારણ કે ત્યારે બસ નથી, ટ્રેન નહોતી, વાહનો નહોતા, એટલે છાપું તમારે બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો એના માટે વાહનો જોઈએ. તો એ વ્યવસ્થા નહીં હતી, એટલે વિતરણ સિસ્ટમ બહુ નાની હતી. એટલે છાપું તેની 500 કોપી વડે વેચાતી હોય, 1000 વેચાતી હોય તો તેની જાહેરાત પણ તમને નહીં મળે એવું છે.
આ તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ પછીથી વાહન વ્યવહારને બધું જ આવ્યું ત્યાર પછી બજાર મોટું થયું અને બજાર મોટું થવાથી જાહેરાત તમને વધારે મળતી થઈ કારણ કે હું એટલી જાહેરાત હું છાપામાં આપીશ ઘરે ઘરે કરી નથી અને છાપામાં આપીશ તો જે દિવસે 1 લાખ લોકો વાંચશે તેમાંથી 50,000 પણ જરા જોશે અને એમાંથી 20,000 લેશે તો પણ ફાયદો થશે આપણને પણ એ પછીના સમયની વાત છે ને અત્યારે તો તે પણ નથી કારણ કે હવે ચેનલો આવી ગઈ છે એના કારણે પણ હવે જાહેરાત મળતી નથી મેળવવી પડે છે તમારે તેની પર દબાણ ઊભા કરવા પડે છે ત્યારે જાહેરાત પડે છે આ બધી રિયાલિટી છે અને અત્યારે આ યુક્રેનની લડાઈ પછી તો કાગળ એટલા મોંઘા છે કે છાપું અત્યારે 15 રૂપિયામાં વેચે ને તો પણ નુકસાનમાં જાય એવું છે જાહેરાત ન મળે ને તો છાપું ચલાવવું બહુ જ મુશ્કેલ છે એટલે જાહેરાત મેળવવા માટે તમારે સાચા ખોટા ન્યૂઝ પણ તમારે પ્રગટ કરવા પડે છે જેથી આપણને મળે છે એટલે આ રીતે ચાલ્યું આ તો તમે કિચનની વાત નહીં કરો ડાઇનિંગ ટેબલ પર આવેલા ભોજનની વાત કરો એમ જેવું કિચનમાં તો બધી બહુ ગરબડ છે